ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ઈશનપુરના ચંડોલા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે. અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે. પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે, જેના ઉપર આગળ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. સર, ખાસ કરીને જે પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી ચાલતી હતી તેમાં તપાસ દરમિયાન કઈ હકીકત સામે આવી છે કે કેમ? એમાં પાસપોર્ટની વેરિફિકેશન દરમિયાન એવું આપણે ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા શંકાસ્પદ પાસપોર્ટ છે જે ઇસ્યુ થયા છે અને એ લોકો હાલમાં ક્યાં છે એ મળતા નથી. અને જે એમના કાગળો પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો એ શંકાસ્પદ જણાઈ આવેલ છે. એમને ઉપર અમે તજવીજ હાથમાં લગભગ આપણે છેલ્લા ઘણા વર્ષોના ભેગા કરીને આપણે લગભગ 500થી ઉપર જે પાસપોર્ટ છે એમની અમારી વેરિફિકેશન ચાલુ છે. એમાંથી જેટલા ખોટી રીતે મેળવ્યા હશે એમના ઉપર ગુનો દાખલ કરીને કડક પગલાં લેવામાં આવશે અને જે વેરીફાઈ થઈ જશે એ ઓકે રહેશે. 143 પછીના બીજી સંખ્યામાં શું છે એ આપણે તજવીજ ચાલુ છે. એમાં જુદા જુદા એજન્સીને લોકો પણ જુદા જુદા ઇન્ટરોગેશન કરી રહ્યા છે. અમે ઘણી બધી એજન્સીઓના સાથે સંકલનમાં છીએ અને તકનીકી પુરાવો પણ મેળવીએ છીએ. સર, ખાસ કરીને જે ફેક ડોક્યુમેન્ટ લઈને જાણવા દાખલ થઈ છે, ગુનો દાખલ થયો છે કે શું છે? અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ 4 માસ પહેલાં ગુનો દાખલ કરવામાં આવેલું હતું, જેમાં એ જ પ્રકારના એમો હતા અને એમાં પણ આપણે પ્રાથમિક ચકાસણી કરી વેરીફાઈ કરી કે જે ડોક્યુમેન્ટ જે તે વખત મળેલા હતા એ ખોટા હતા. પછી ગુનો દાખલ કરવામાં આવેલું છે અને આ પ્રકારની જે અત્યારે તજવીજ ચાલી છે એમાં જેટલા પુરાવો મળશે એ આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર અહીંયા આવીને બાંગ્લાદેશથી રહ્યું છે એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી. તો અહીંયા આપણે ફક્ત જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે, પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ, પણ મોટા ભાગે જુઓ તો બધા મકાનો બંધ છે, કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતા નથી. આપણે જોવા માટે આવ્યા હતા. કહી શકાય કે પ્રમાણે પોલીસની કાર્યવાહી થઈ છે, છોડીને જતા રહે. હા, અહીંયા કોઈ નજર આવતા નથી. અમુક તો આપણી પાસે ડિટેન્શનમાં છે અને અમુક લોકો અહીંયાથી જતા રહ્યા છે. પણ આ જે એરિયા છે એ બધા જાણીતા છે. આ જે બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે એ અગાઉ પણ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. ડિમોલિશન પણ પહેલાં કોર્પોરેશને કર્યા હતા 9-10માં અને અમુક વખતે ડિમોલિશન થતા જ હોય છે. પણ અહીંયા ફરીથી આ લોકો ઇલીગલી બનાવી લે છે. અહીંયા પછી એ વરસાદ કરતા રહે છે અને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સર, વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે. કનેક્શન કાપવામાં આવ્યા, ગેરકાયદેસર પાણીના કનેક્શનો પણ અહીં છે, તો તેને લઈને કઈ રીતે સર, ટોરેન્ટો એવું કેવું છે કે એ પણ કાર્યવાહી કરી રહ્યા છે. કોર્પોરેશન પણ કાર્યવાહી જે એને લાગતી હોય તો અને પોલીસ પણ આપણી કાર્યવાહી કરી રહી છે. સર, કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે? એ તો બધું પ્રોસેસ ચાલે છે, એ આપણે ક્રાઇમ બ્રાન્ચ તરફથી જણાવી દેવામાં આવશે.